પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે એક સામાન્ય દુકાને ઊભા રહીને બંગાળી નાસ્તો જાલમુડીનો સ્વાદ માણ્યો, ત્યારથી આ વાનગી આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ તકનો લાભ ઉઠાવીને રાજકોટની આ દિગ્ગજ કંપનીએ હવે જાલમુડીને પોતાના પ્રોડક્ટ લિસ્ટમાં સામેલ કરી દીધી છે. બાલાજી વેફર્સના મેનેજિંગ ડિરેક્ટર ચંદુભાઈ વિરાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મોદીજી આપણા ભારત દેશના વડાપ્રધાનની સાથે સાથે આપણા દેશના બ્રાન્ડ એમ્બેસેડર છે. ઓ ખુદ ખબર છે. તો મોદી સાહેબ આપણા ઢોકળાના થેપલાના બધા પ્રચાર કરે છે. એમ કે ડ્રમસ્ટિકનો તમે થેપલા બનાવો, તો એક જાલમુડી એને કીધી છે તો આપણે ના બનાવવી જોઈએ. તો અમે એ મોદીજીના મોકા ઉપર અમને ચોકો માર્યો અને અમે ઓલ ભારત માટે એક જાલમુડી બનાવી છે. જાલમુડી એટલે એક આપણે મમરા. તો મમરા એવી ચીજ છે કે ઘરની અંદર નાનામાં નાનો માણસ અને એક મોટામાં મોટો ઉંમરવાળો અને એક નાનામાં નાનો ગરીબ હોય એ બધા ખાઈ શકે એ જાલમુડી. તો કેમ ના બનાવીએ આપણે? કેમ મોકે પે ચોકા ના મારીએ? હાલ આખા દેશમાં વડાપ્રધાન અને જાલમુડી વિશે વાતો થઈ રહી છે. અમે આ તકને ઝડપી લેવાનું નક્કી કર્યું અને મોકે પે ચોકા ફટકારતા આ નમકીન લોન્ચ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે હાલમાં કંપનીએ ₹5 અને ₹10ના ટ્રાયલ પેકેટ લોન્ચ કર્યા છે. વડાપ્રધાન માત્ર ગુજરાતના જ નહીં પણ સમગ્ર દેશના બ્રેન્ડ એમ્બેસેડર છે. તેમની પસંદગીને ધ્યાનમાં રાખીને અમે આ પ્રોડક્ટને પેન ઇન્ડિયા સમગ્ર ભારત સ્તરે લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. અમારા વિચાર હંમેશા મોકે પે ચોકા મારના. અમે અનેક મુસીબતો આવી છે, એ અમે હરેક મુસીબતમાં અવસરમાં અને ચેન્જ કરી નાખી છે. એને કહેવાય મોકે પે ચોકા મારનારા એક ગુજરાતી. બંગાળ એક મીડિયમ ક્લાસ રાજ્ય છે, તો અમારા એના કન્ઝ્યુમર સુધી પહોંચવું જોઈએ. એટલે અમે હમણાં શરૂઆત કરી છે. એન્ડ કન્ઝ્યુમર પહોંચશું અને આગે અમે ત્યાં એક બડી ફેક્ટરી પણ નાખીશું. આગામી દિવસોમાં બાલાજી વેફર્સ પશ્ચિમ બંગાળના બજારમાં પણ આક્રમક રીતે પ્રવેશ કરશે. કંપની ત્યાં આ પ્રોડક્ટ લોન્ચ કરવાની સાથે એક નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ સ્થાપવાની યોજના બનાવી રહી છે.